આગામી 4 દિવસ ગુજરાતમાં ચોમાસાને બદલે ઉનાળાનો અનુભવ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી. અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્રના પવનો નબળા પડ્યા છે તો બંગાળની ખાડીનું પણ વહન નિષ્ક્રિય રહ્યું છે. એટલું જ નહીં, મોન્સૂન ધરી પર દેશના ઉત્તરી પર્વતીય પૂર્વીય ભાગોમાં સરકી છે, જેને લઈને હાલ તો વરસાદની શક્યતા ઓછી છે અને ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. જો કે 14મી અને 15મી જુલાઈએ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે અને 17મીથી 24મી જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડતો નથી. એનું મુખ્ય કારણ છે મોન્સૂન ટ્રફ, જે ચોમાસાની ધરી જે છે એ સરકીને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગઈ છે, એટલે વરસાદ પડતો નથી. આ ઉપરાંત મેઘ પ્રકારના વાદળો થતા નથી, સ્તરીય વાદળો થતા નથી. જે વાદળો વરસે છે એ ખંડી વરસે છે. આ બધા કારણોથી વરસાદ થતો નથી. ચીન તરફના અવશેષોના લીધે એટમોસ્ફેરિક વેવ નબળી હોવા છતાં બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે. તારીખ 14-15-16 આ સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે લો પ્રેશરના કારણે ઓડિશા, વિશાખાપટ્ટનમમાં થઈને ગુજરાતના ભાગો સુધી આ સિસ્ટમ આવશે, જેના લીધે તારીખ 16થી 24 ભારે વરસાદ થશે. સિસ્ટમનું જોર તો લગભગ 16થી 18 કે 19 રહેશે, પણ અન્ય આનુષંગિક બળોના કારણે તારીખ 19થી 24 વરસાદ રહેશે અને આ વરસાદ જે છે એ વરસાદ ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.